હાલ કોઈપણ બેંકના એટીએમમાંથી ₹100, 200 અને 500ની ચલણી નોટ્સ વિથડ્રો કરવાની સુવિધા મળે છે. હવે કેન્દ્ર સરકાર નાના મૂલ્યની ચલણી નોટો સર્ક્યુલેશનમાં વધે એ માટે અલગ અલગ યોજના પર કામ કરી રહી છે. અહેવાલ મુજબ સરકાર આ અંગે વિચારણા કરી રહી છે, જેમાંથી ₹100, 200 અને 500ની ઉપરાંત ₹10, 20 અને ₹50ની ચલણી નોટો પણ કાઢી શકાશે. આ ઉપરાંત હાઇબ્રિડ એટીએમ માટે પણ વિચારણા કરવામાં આવી રહી છે, જેની મદદથી મોટી નોટોને બદલી નાની નોટો મેળવી શકાશે. એક અધિકારીના જણાવ્યા મુજબ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ મુંબઈમાં ઓછા મૂલ્યની ચલણી નોટો માટે મશીનના પ્રોટોટાઇપનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. એકવાર મંજૂરી મળ્યા બાદ આ સિસ્ટમને રાષ્ટ્રીય સ્તરે લાગુ કરવામાં આવશે. આવા હાઇબ્રિડ એટીએમ ટ્રાન્સપોર્ટ હબ, માર્કેટ, હોસ્પિટલ અને સરકારી કચેરીએ જેવા સ્થળે લગાવવામાં આવશે. નોંધનીય છે કે ભારતમાં યુપીઆઈ મારફતે ડિજિટલ પેમેન્ટ સર્વવ્યાપી બન્યું છે. ગ્રાહકો નાનામાં નાના પેમેન્ટ યુપીઆઈ દ્વારા કરે છે. એવામાં દુકાનદારોને નાના મૂલ્યની ચૂકવણી નોટ મળી રહી નથી. ક્યારેક ₹500ની નોટના બદલામાં બાકી છૂટા રૂપિયા આપવા મુશ્કેલ પડે છે. ત્યારે હવે નાના મૂલ્યનું વધુ નોટ સર્ક્યુલેશનમાં આવતા ખાસ કરીને ઇનફોર્મલ, ઇકોનોમિક અને અર્ધ શહેરી વિસ્તારોને ફાયદો થશે.